કેમ છો મિત્રો? દર્શનાના કિચનમાં તમારું સ્વાગત છે। ચોમાસામાં લીંબુ ખૂબ સારા એવા પ્રમાણમાં બજારમાં મળે છે, તો આપણે આજે લીંબુનું જ અથાણું બનાવીશું। તો ચાલો બનાવીએ। વરિયાળી લીધી છે, 2 ટેબલ સ્પૂન ગોળ જરૂર મુજબ લીધો છે, ધાણાના કુરિયા છે, રઈના કુરિયા છે, સંચર સ્વાદ મુજબ આપણે લઈશું, લાલ મરચું, અથાણાનો મસાલો છે 1 ચમચી, જીરું છે અને કાળા મરી છે। 4 થી 5 કલાક મેં મીઠા હળદરમાં લીંબુ રાખી દીધા છે। હવે એને હું વરાળથી બાફી લઈશ। એના માટે મેં એક કઢાઈ લીધું છે, એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને જાળીવાળું ઢાંકણ લઈ ગેસ ચાલુ કરી અને એની અંદર લીંબુને મૂકી દઈશું। પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું। બફાઈને તૈયાર થઈ ગયા છે। ગેસ બંધ કરી દીધો છે। ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને આપણે જે પીસેલો મસાલો છે, જેમાં જીરું, વરિયાળી, દાણાનો મસાલો છે, આપણે નાખી દઈશું। તેમાં લીંબુના પ્રમાણમાં સંચર મીઠું આપણે એડ કરી દઈશું, મેથીયો મસાલો અને કાશ્મીરી મરચું પણ આપણે અહીંયા જ લીધો છે અને બધા મસાલા આપણે ગરમ તેલમાં જ કરીએ છીએ। ગોળ પણ આપણે જરૂર મુજબ અહીં જ ઉમેરી દઈશું। ગોળ સારી રીતે ઓગળી ગયો છે। 15 મિનિટ બાફી લીધા હતા, એ બધા જ લીંબુના કટકા આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આનામાં સંચરનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને સાથે મેં વરિયાળી પણ લઈ લીધી છે, તો એ પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવશે। જોઈ શકો છો, મોઢામાં પાણી આવી જાય એવું લીંબુનું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે। એને આપણે ચિનાઈ માટીની કાચની જારમાં ભરી લઈશું અને 5 થી 6 દિવસ પછી જ આનો ખાવામાં ઉપયોગ કરીશું। મારી આ લીંબુના અથાણાની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે। મારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો। આવજો।